મિત્રો, આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયના કેટલાક વચનો આપણે જોતા આવ્યા છીએ. આ વચનોની અંદર સંત પિત્તરે શરૂઆતમાં શિષ્યોને ઉત્તેજન આપ્યું, વચન આપ્યું. ત્યાર પછી યરૂશલેમના મંદિરની અંદર એકઠા થયેલા તમામ પ્રકારના લોકો, પ્રજાઓ, ભાષાઓ બોલનારાઓની મધ્યે પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રથમ સંદેશો આપ્યો. એ બીજા અધ્યાયમાં આપણે જોયો. બીજા અધ્યાયના અંત ભાગમાં 37મા વચનમાં એના સંદેશાનું પરિણામ જોવાનું મળે છે. એના સંદેશાથી શું થયું આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને પિત્તરે તથા બીજા પ્રેરિતોને કહ્યું, ભાઈઓ, અમે શું કરીએ? અમને હવે પસ્તાવો થાય છે. અમે શું કરીએ? અમે ઈસુને વધસ્ત અમે જળાયા, અમે પાપ કર્યું, અમે ભૂલ કરી, અને એટલે હવે એનો રસ્તો શું? હવે શું કરીએ? અને પિત્તરે બહુ સરસ એમને કહ્યું કે ભાઈ, તમે પસ્તાવો કરો, ઈસુને નામે બાપ્તિસ્મા લો, કે તમારા પાપનું નિવારણ થાય, તમને પણ આ જ રીતે પવિત્ર આત્માનું દાન મળશે. પિત્તરે પોતાની હોશિયારી મારી નહીં, અથવા તો પોતે કહ્યું કે હું બિશપ છું, હું બાળક છું, હું મિશનરી છું, હું કહું એમ કરો એમ નહીં, પણ પવિત્ર આત્માના સામર્થ્યની વાત કરી. પસ્તાવો કરો, કબૂલાત કરો, બાપ્તિસ્મા લો, જેથી કરીને તમારી પેઢીઓ અને તમારા બાળકો સર્વને માટે આશીર્વાદનું કારણ બનશે. અને બીજી વાત લખી છે કે તેણે ઘણી બધી વાતો કહી, દેવના વચનની વાત કહી, પણ સાક્ષી આપી, બોધ કર્યો, જીવનની સાક્ષી આપી પિત્તરે કે મેં પણ આવી ભૂલો કરેલી, પણ અત્યારે હું પ્રભુમાં છું. એ સાક્ષી એણે આપી, બોધ કર્યો અને કહ્યું કે આ જમાનાના લોકથી તમે બચી જાઓ. ચોથી વાત એ બની ત્યારે પરિણામ એ આવ્યું કે તેઓએ એની વાત સ્વીકારી. પિત્તરે કહ્યું એ વાત એમના મગજમાં ઉતરી અને પિત્તરે કહેલી વાત સ્વીકારી. ત્યારે કહે છે કે તેઓએ તરત જ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસો ઉમેરાયા. આ અગાઉ પણ મેં કહેલું કે 11 જણા જૈતુનના પહાડ પર ગયેલા, 11 શિષ્યો હતા. નીચે ઉતર્યા, પછી ઉપલી મેળી પર ગયા, ત્યારે 120 જણા થયા. અને 120 જણા ઉપલી મેળી પરથી ઉતરીને યરૂશલેમના મંદિરમાં આવ્યા. ત્યારે શું થયું? ત્યારે કહે છે કે એમની સાક્ષીથી, એમની પર્સનાલિટીથી, એમના બોધથી, એમના વ્યવહારથી માણસો ઉમેરાયા. મંડળીમાં 3000 માણસોએ બાપ્તિસ્મા લીધું, પ્રભુમાં ઉમેરાયા. અને છેલ્લી વાત એ, આ 3000 માણસો પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહે. આ એમની ઓળખ કે તેઓ હવે પાછા ફરી જતા નથી. તેઓ પ્રેરિતોનો બોધ જ્યાં હોય ત્યારે પ્રાર્થનામાં લાગુ રહે, સંગતમાં લાગુ રહે, રોટલી ભાગવામાં, દરેક બાબતોમાં તેઓ આગળ રહેતા હતા. આ મંડળીની એક ઓળખ છે. અને 50માના દિવસે બનેલી આ વાત કે પરિણામ પ્રભુ એના વચનો આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.